નવસારી જિલ્લાના તમામ લોકો અને આજુબાજુના તમામ લોકો માટે એક અગત્યની સૂચના અને જે માહિતી મળી છે કે તારીખ 16 જુલાઈથી લઈને 19 જુલાઈ સુધી નવસારી સુપા બારડોલી રોડ પૂર્ણા નદી ઉપર સુપા નજીક આવેલ બ્રિજના લોડ સ્ટેજ અર્થે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં જે આવ્યો છે। ત્યારે આ રીતના કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ મકાન વિભાગ જૂના થાણા દ્વારા જે માહિતી મળી છે કે જે જાહેર જનતાને ખાસ નોંધ લેવા જેવી છે કે પૂર્ણા નદી ઉપર જે સુપા નજીક આવેલ બ્રિજના જે ટેસ્ટિંગ માટેની જે કામગીરી થનાર છે તેના માટે તારીખ 16થી લઈને 19 તારીખ સુધી 4 દિવસ માટે વાહન વ્યવહાર તથા રાહદારીઓ માટે બંધ રાખવામાં આવશે। આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે બારડોલીથી નવસારી તથા નવસારીથી બારડોલી આવતા જતા વાહનો ઉપરોક્ત સમયગાળા દરમિયાન ભૂત બંગલા સુપાથી પેરા થઈ ધોળાપીપળા ચોકડી NH નેશનલ હાઈવે નંબર 48 માર્ગનો અવરજવર માટે ઉપયોગ કરી શકાશે। જે વિશેષ માહિતી જે અને સૂચના જે બહાર પાડવામાં આવી છે, જેને લઈને આ વહીવટીતંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવી છે, જેથી કરીને લાખો હજારો લોકો અવરજવર આ બ્રિજ ઉપરથી કરતા હોય છે। પરંતુ 70 વર્ષ જે જૂનો આ બ્રિજ કહી શકાય, ત્યારે આટલા વર્ષ જૂનો આ બ્રિજ ની જે હવે ટેસ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેને લઈને 16 તારીખથી લઈને 19 તારીખ જુલાઈ સુધી આ સુપા બારડોલી રોડ પૂર્ણા નદી ઉપર જે સુપા નજીક આવેલ બ્રિજના લોડ ટેસ્ટ અર્થે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ગુજરાત સરકારના હાલમાં જે પ્રવર્તમાન બ્રિજ ચકાસણીની કામગીરી અન્વયે નવસારી જિલ્લા માર્ગ મકાન વિભાગ હેઠળ મેજર અને માઇનર બ્રિજ મળી કુલ 70 બ્રિજો આવેલા છે, જેની ચકાસણી 2 દિવસ પૂર્વે જ પૂર્ણ કરવામાં આવેલ છે। અને આ જે નવસારી બારડોલીને જોડતા સુપા પાસે આવેલા પૂર્ણા નદી પરનું બ્રિજ 65 વર્ષ જૂનો હોય એ બ્રિજને વધુ ચકાસણી માટે એના ઉપર લોડ ટેસ્ટિંગ કરાવનાર હોય તારીખ 16/7/2025 તારીખ 19/7/2025 સુધી ભારે વાહનો તેમજ નાના વાહનો માટે અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે, જે દરેક લોકોએ એની નોંધ લેવી। આ માટેનું ડાયવર્ઝન સુપા ભૂત બંગલા થઈ પેરા થઈ ધોળાપીપળા થી NH ને જોડતા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે, જેની દરેક લોકોએ નોંધ લેવી।